હેલો સ્ટુડન્ટ્સ, તો આજે હું તમને DRCSનું ચેપ્ટર 8 એટલે કે આઇસોલેટેડ કોલમ ફૂટિંગ બરાબર છે એ આજે તમને હું એક્સપ્લેન કરીશ. આપણા જે વિડીયો લેક્ચર છે એમાં એપ્રોક્સિમેટલી જો આપણે વાત કરીએ કે GTUમાં આના 7 માર્ક્સ હોઈ શકે, બટ જો પેપર સ્ટાઇલ ચેન્જ થશે તો આ માર્કમાં થોડું ઘણું વેરિએશન આવે. જનરલી આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર 7th એટલે કે એક્ચ્યુઅલી લોડેડ કોલમ એની સાથે સિંક થયેલું છે. તમે સૌથી પહેલાં કોલમની ડિઝાઇન કરશો ને પછી ફૂટિંગની ડિઝાઇન કરશો. તો આપણે ચેપ્ટર 7ના થોડા બેઝિક જે કોન્સેપ્ટ છે એટલા તમારે યાદ રાખવાના છે અને પછી ચેપ્ટર 8ને તમારે ફોલોઅપમાં લેવાનું છે. તો જે ચેપ્ટર 8 આપણે સ્ટાર્ટ કરવું હોય તો ચેપ્ટર 8 સ્ટાર્ટ કરતાં પહેલાં આની થોડીક બેઝિક્સ થિયરી છે. બેઝિક થિયરીને ધ્યાનમાં લઈ પછી આપણે એક સમ ગણશું અને સમના કેલ્ક્યુલેશન થઈ ગયા પછી હું એક સમ તમારા સેલ્ફ સ્ટડીઝ માટે આપીશ. તમે આ સમને તમારા વેમાં સોલ્વ કરવાનું ટ્રાય કરી શકો છો. તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 8. સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શનની કે આઇસોલેટેડ કોલમ ફૂટિંગ. આપણે નામ તો સાંભળી લીધું બરાબર, બટ આ આઇસોલેટેડ કોલમ ફૂટિંગ એટલે થશે શું? તો ચેપ્ટર જે આપણું 3rd સેમેસ્ટર છે એમાં એક સબ્જેક્ટ આવતો હતો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એટલે કે CT. હવે આ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં ઘણા બધા ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન આવતા. તેમાં જનરલ 2 ટાઈપ હતા ફાઉન્ડેશનના. એક હતું સેલો ફાઉન્ડેશન અને બીજું હતું ડીપ ફાઉન્ડેશન. ત્યાં સેલો ફાઉન્ડેશન હતા એમાં પણ ફર્ધર એનું ક્લાસિફિકેશન થતું હતું. એમાંનું જે એક ટાઈપ છે એને કહેવાય સ્પ્રેડ ફૂટિંગ અથવા તો પેડ ફૂટિંગ. તો એને જો આપણે કોઈ બીજા નામથી ઓળખવું હોય તો એને કહેવામાં આવે છે આઇસોલેટેડ ફૂટિંગ, જેમાં જનરલી આ ફૂટિંગ્સ છે કોને સપોર્ટ કરતા હોય છે તો કે કોલમ્સને અને પિલર્સને. અને કયા ટાઈપના ફાઉન્ડેશન હોય તો કે શેલો ફાઉન્ડેશન. અને કયા ટાઈપના લોડને કેરી કરતા હોય તો કે કોન્સન્ટ્રેટેડ લોડ. જ્યારે આપણે કોલમની વાત કરીએ તો 2 ટાઈપના લોડ જનરલી લાગી શકે. એક કોન્સન્ટ્રેટેડ લોડ લાગે અને એક એસેન્ટ્રિક લોડ લાગે. કોન્સન્ટ્રેટેડ લોડ એટલે કે જે કોલમની જે એક્સિસ છે બરાબર છે, લોન્જિટ્યુડનલ એક્સિસ એના ઉપર લાગતો હોય, એના સેન્ટ્રોઇડમાં લાગતો હોય. અને બીજી વાત કરીએ કે એક્ચ્યુઅલી લોડેડ કોલમ, તો એસેન્ટ્રિકલી લોડેડ કોલમ તો એ એના સેન્ટર પોઈન્ટથી જેટલા ડિસ્ટન્સે લાગતો હોય. તો આપણે જે આ ચેપ્ટર છે એમાં એસેન્ટ્રિક લોડિંગનું કોઈ આમાં ડિસ્કશન કરવાનું નથી. કોન્સન્ટ્રેટેડ લોડ તમને રકમમાં આપેલો હશે, એ કોન્સન્ટ્રેટેડ લોડને તમારે લઈને સમ તમારો કેલ્ક્યુલેશનમાં પૂરો કરવાનો છે. પછી એક અહીંયા ટર્મ કહેલું છે કે આઇસોલેટેડ ફૂટિંગ્સ કેન આઈધર કન્સિસ્ટ ઓફ રેન્ફોર્સમેન્ટ ઓર નોન રેન્ફોર્સમેન્ટ મટીરિયલ. એટલે કે RCCના પણ ફૂટિંગ્સ હોઈ શકે અને PCCના પણ ફૂટિંગ્સ હોઈ શકે. રેન્ફોર્સમેન્ટ એટલે કે સ્ટીલ રેન્ફોર્સમેન્ટ સાથે પણ તમે આ કોલમ ફૂટિંગને પ્રિપેર કરી શકો અને વિધાઉટ રેન્ફોર્સમેન્ટ પણ તમે આ કોલમ ફૂટિંગ છે એ પ્રિપેર કરી શકો. પછી થર્ડ પોઈન્ટ એવો કે છે વેર ધ સોઇલ કન્ડિશન ઇઝ ગુડ ધીસ ફૂટિંગ્સ આર ઇકોનોમિકલ. કે જે જગ્યાએ ગુડ સોઇલ કન્ડિશન તમને મળે, વિચ મીન્સ કે જે સોઇલની બેરિંગ કેપેસિટી છે એ તમને સારી મળે, એ જગ્યાએ તમે આ ટાઈપના ફૂટિંગ્સનો યુઝ કરી શકો. તો એ જગ્યાએ તમારા ફૂટિંગ્સ છે એ તમારા માટે ઇકોનોમિકલ પડશે. અધર દેન તમારે ડીપ ફાઉન્ડેશનનો યુઝ કરવો પડશે. પણ આ ડીપ ફાઉન્ડેશનનો આપણે અહીંયા કોઈ કેલ્ક્યુલેશનમાં ધ્યાનમાં નથી લેવાનું અને આ ખાલી બેઝિક પોઈન્ટ્સ છે. પછી આપણે વાત કરીએ નેક્સ્ટ તો ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે. જે આ છે પહેલું એ પેડ ફૂટિંગ, જેમાં જેની થિકનેસ છે એ યુનિફોર્મ છે બરાબર. આપણે આની ડિઝાઇન કરવાની છે. મેં જે ડાર્ક લાઇનથી પાછું અહીંયા બતાવેલું છે એ. પછી આ બીજું છે એ સ્ટેપ્ડ ફૂટિંગ, જેમાં સ્ટેપ્સ આવે છે બરાબર. ECVમાં આપણે આ ટાઈપના ફૂટિંગ્સ જોયેલા. જ્યારે આપણે કોઈ શું કહેવાય રેસિડેન્ટ બિલ્ડિંગની આપણે ડિઝાઇન કરતા ત્યારે આ ટાઈપના ફૂટિંગ્સ એમાં આવતા હતા. અને જે થર્ડ છે એ છે સ્લોપ ફૂટિંગ બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા સ્લોપ છે અને વળી પાછું યુનિફોર્મ થિકનેસ સ્ટાર્ટ થઈ જાય છે. તો જે આપણું આ ચેપ્ટર છે આઇસોલેટેડ કોલમ ફૂટિંગ, તેમાં આપણે 2 ટાઈપના કોલમની ડિઝાઇન કરવાની છે. એક તો આપેલું A એટલે કે પેડ ફૂટિંગ કે જેમાં યુનિફોર્મ થિકનેસ છે, કોઈ સ્ટેપ્સ નથી. અને એક છે આ C એટલે કે સ્લોપ ફૂટિંગ કે જેમાં અમુક જે છે લેન્થ સુધી અમુક ડેપ્થ સુધી સ્લોપ છે અને વળી પાછું યુનિફોર્મ થિકનેસ સ્ટાર્ટ થઈ જાય છે. તમે જોઈ શકો છો યુનિફોર્મ થિકનેસ સ્ટાર્ટ થઈ ગઈ અમુક ડેપ્થ પછી અહીંયા સુધી છે એ સ્લોપ્ડ પોર્શન આવ્યો અને એની પછી કેવી થિકનેસ સ્ટાર્ટ થઈ ગઈ યુનિફોર્મ. તો જે આ લેક્ચર છે વિડીયો લેક્ચર એમાં હું તમને પેડ ફૂટિંગની ડિઝાઇન વિશે વાત કરીશ. તો આપણે વાત કરી દીધી આઇસોલેટેડ કોલમ ફૂટિંગના 2 ટાઈપ હોય કે જે આપણા અહીંયા ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છે. એક છે પેડ ફૂટિંગ અથવા તો યુનિફોર્મ થિકનેસ અને બીજી છે એ છે સ્લોપ ફૂટિંગ. ચલો
આના સિવાય બેઝિક હજી થોડી તમને નોલેજ હોવી જોઈએ કે સોઇલની બેરિંગ કેપેસિટી એટલે શું, સેફ બેરિંગ કેપેસિટી એટલે શું, બરાબર છે. થોડીક બેરિંગ કેપેસિટીઝના થોડાક અહીંયા ટર્મ છે, તો એ આપણે સમજવાની ટ્રાય કરીએ કયા કયા છે. સૌથી પહેલી વાત કરું, પહેલી છે બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ કેને કહેવાય? તો કે ફોર એન એક્ઝામ્પલ, મેં એક બિલ્ડિંગ પ્રિપેર કર્યું. આ બિલ્ડિંગની ઉપર આખું તમારું જે કન્સ્ટ્રક્શન છે એ ઊભું છે, આખું બિલ્ડિંગ છે એ એના ઉપર રેસ્ટેડ છે. તો જે આનો બધો લોડ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જશે આખા બિલ્ડિંગનો, આ જમીન ઉપર. અને જમીન છે આ એનો આપણે માનીએ કે આ એનો ગ્રાઉન્ડ લેવલે આનો એરિયા છે. તો આ બિલ્ડિંગ નથી પડતું, વિચ મીન્સ કે આ લોડને રેઝિસ્ટન્સ આપે છે, બરાબર છે ને. આ લોડને શું કરે છે? એ છે રેઝિસ્ટ કરે છે. કઈ ડાયરેક્શનમાં રેઝિસ્ટ કરતા હશે? તો કે જે લોડ લાગે છે એની અપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે અપવર્ડ ડાયરેક્શનમાં. અને આ એનો એરિયા થયો. તો જેટલો લોડ કોઈ પણ સોઇલ રેઝિસ્ટ કરે, અથવા તો જેટલો વેઇટ કોઈ પણ સોઇલ રેઝિસ્ટ કરે વિધાઉટ બિંગ ફેલિયર થયા સિવાયનો પર યુનિટ એરિયા, એટલે આ એનો યુનિટ એરિયા થયો. યુનિટ એરિયા એટલે મીન્સ કે એકમ ક્ષેત્રફળ, ગુજરાતીમાં આપણે વાત કરીએ તો એ ટાઈપનું જે તમે રેઝિસ્ટન્સ આપે એને કહેવામાં આવે છે બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. આ બેરિંગ કેપેસિટીની વાત કરું તો એના યુનિટ શું હોઈ શકે? તો કે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર અથવા તો ટન પર મીટર સ્ક્વેર. ડન. બેરિંગ કેપેસિટી કેને કહેવાય? છતાંય જો તમને બેરિંગ કેપેસિટીમાં થોડો ઘણો બી ડાઉટ હોય તો તમે મારું જે સોઇલ છે, સોઇલનો એક મેં લેક્ચર પ્રિપેર કરીને રાખેલો છે, તમે ઉપર આપેલા આઈ બટન ઉપર ક્લિક કરી અને બેરિંગ કેપેસિટીની જે છે બેઝિકથી બેઝિક થિયરી તમે જાણી શકો છો. વાત કરીએ નેક્સ્ટ, બીજું શું છે? તો કે ગ્રોસ બેરિંગ કેપેસિટી. તો ગ્રોસ બેરિંગ કેપેસિટી કેને કહેવાય? તો અહીંયા હું એક ફૂટિંગ ડ્રો કરવાથી તમને આ સમજાવું છું, બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ, આપણે અહીંયા પેડ ફૂટિંગની વાત કરીએ કે જેની થિકનેસ કેવી છે? યુનિફોર્મ. હવે હજી તમારું જે પેડ ફૂટિંગ છે એનું જે અમુક પોર્શન છે એ તો ગ્રાઉન્ડ લેવલની નીચે હશે, બરાબર છે ને. અમુક પોર્શન છે એ ગ્રાઉન્ડ લેવલની નીચે હશે અને ગ્રાઉન્ડ લેવલની ઉપરનો પોર્શન હોય, બરાબર છે, એ પણ કંઈક અલગ હશે. તો આપણે વાત કરીએ કે જે એકચ્યુઅલ છે આપણી જમીન તો અહીંયા ક્યાંક હશે ને. ફાઉન્ડેશન માટેની જે જમીન છે એ આ લેવલે છે, કે જે જગ્યાએ બધો ફોર્સ લાગવાનો છે. તો કે કયો ફોર્સ લાગશે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ ફૂટિંગનો વેઇટ, એને કહીએ હું સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ, એટલે કે નંબર 1. પછી જે સેકન્ડ લોડ છે એ છે આ કોલમનો. તો કોલમની ઉપર કોલમ જે છે એ સબસ્ટ્રક્ચરનો એક પાર્ટ છે ગ્રાઉન્ડ લેવલની નીચે, અને ગ્રાઉન્ડ લેવલની ઉપર કેનો પાર્ટ છે એ સુપરસ્ટ્રક્ચરનો. તો જે સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર બધાનો લોડ કોના ઉપર આવશે? કોલમ ઉપર. તો આપણે એ બધા લોડને કમ્બાઈન કરીને એને નામ આપી દીધું નંબર 2. અને હજી એક લોડ છે એ છે આની આજુબાજુની સરાઉન્ડિંગ સોઇલ, બરાબર. અહીંયા બી સોઇલ હશે ને, આ જે ફૂટિંગ છે એની સરાઉન્ડિંગ જે છે આ સોઇલ હશે. તો આ સોઇલનો જે વેઇટ છે એ પણ ગ્રાઉન્ડ લેવલે લાગવાનો છે કે નથી લાગવાનો? યસ, એનો બી લોડ ગ્રાઉન્ડ લેવલે શું કહેવાય એનો પડશે, એનો પોઈન્ટ છે એ ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ પડશે. તેને મેં આપી દીધું નંબર 3. તો ટોટલ ગ્રાઉન્ડ લેવલે કેટલા લોડ છે એને રેઝિસ્ટન્સ આપવાનું છે વિધાઉટ બિંગ ફેઇલ? તો સૌથી પહેલું છે એ છે તમારું ફૂટિંગનો લોડ, સેકન્ડ છે એ તમારા સુપરસ્ટ્રક્ચર અને સબસ્ટ્રક્ચરનો લોડ, અને થર્ડ છે એ સોઇલનો લોડ, સરાઉન્ડિંગ સોઇલનો, અથવા તો એને કહેવાય ઓવરબર્ડન પ્રેશર, બરાબર. તો આ 3 લોડ છે એ જે છે તમારી સોઇલ બેર કરી જાય વિધાઉટ ફેલિયર, તો એને કહેવામાં આવે છે ગ્રોસ બેરિંગ કેપેસિટી. અહીંયા મેં એ જ લખેલું છે, એ જ મેન્શન કર્યું છે. ગ્રોસ બેરિંગ કેપેસિટી ઇક્વલ્સ ટુ પ્રેશર ડ્યુ ટુ સબસ્ટ્રક્ચર પ્લસ સુપરસ્ટ્રક્ચર એટ ધી બેઝ લેવલ ઓફ ફાઉન્ડેશન વિચ સોઇલ ફેલ્સ, કે જે ફોર્સે, જે પ્રેશરે સોઇલ ફેલ થઈ જાય છે, મેક્સિમમ પ્રેશરે અથવા તો અલ્ટિમેટ પ્રેશરે, તો એને કહેવામાં આવે છે ગ્રોસ બેરિંગ કેપેસિટી અથવા તો અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી. હવે હું વાત કરું પાછી ઓલી જે મેં ફિગર બનાવી હતી એકવાર પાછી હું ડ્રો કરું છું કે આ તમારું જે છે કોલમ છે, આ તમારું નીચેનું ફૂટિંગ છે, અને અહીંયા જે છે ગ્રાઉન્ડ લેવલ છે તમારા કન્સ્ટ્રક્શન માટેનું. તો 3 ટાઈપના લોડ છે. પહેલો લોડ છે એ કોનો છે? તો કે તમારા ફૂટિંગનો. સેકન્ડ લોડ છે એ કોનો છે? તો કે સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર ઉપર. અને જે થર્ડ લોડ છે એ સરાઉન્ડિંગ્સ. તો જે આ થર્ડ સરાઉન્ડિંગ લોડ છે, બરાબર, તમે જે તમારું ફૂટિંગ છે અહીંયા સુધી રાખવાના છે, તો આટલો તો આખો પોર્શન તમે એસ્કવેટ કરીને બહાર કાઢ્યો હશે. ફોર એક્ઝામ્પલ હું કહું કે 1.5 મીટરની ડેપ્થ તમે ખોદી તમારા પાયા માટે. તો આ જે છે સોઇલ, આ થર્ડ જે નંબર છે એ તો હું પાછું ફિલ જ કરવાનો છું ને, જે આ 1.5 મીટર ડેપ્થ મેં ખોદ્યું એને જ પાછું આ થર્ડ પોર્શનમાં હું એને એડ કરવાનો છું. તો એ સોઇલ તો હતી જ, તો એ સોઇલનો તો પહેલેથી પ્રેશર એ ગ્રાઉન્ડ ઉપર લાગતો જ હતો, એટલે થર્ડ નંબર છે એ તો એક્ઝિસ્ટન્ટ જ હતો.
તો એનાથી કોઈ આ કન્સ્ટ્રક્શન ઉપર ફેર પડવાનો નથી. તો જે આપણે એક્સ્ટ્રા અહીંયા રાખ્યું તો એક્સ્ટ્રા પુટઅપ શું કર્યું તો કે તમે આ ફૂટિંગ એક્સ્ટ્રા બનાવ્યું આ ગ્રાઉન્ડ ઉપર, જે આ ફૂટિંગ પહેલાં હતું નહીં. અને એના સિવાયથી તમે જે એક્સ્ટ્રા બનાવ્યું એ આખે આખું કન્સ્ટ્રક્શન એટલે કે આ કોલમ એની ઉપર આવતું સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર એ તમે નવું બનાવ્યું. તો આ એક્ઝિસ્ટિંગ સોઇલને બરાબર ટોટલ ફોર્સ એટલે કે ટોટલ પ્રેશરમાંથી હું બાદ કરું તો જે મને મળે એને કહેવાય સેફ બેરિંગ કેપેસિટી. ટોટલ એટલે કે 1 + 2 + 3. એમાં જે થર્ડ પોર્શન છે એ પહેલેથી હતો એટલે કે ઓવરબર્ડન પ્રેશર પહેલેથી હતું, સોઇલનું ગ્રાઉન્ડ ઉપર લાગતું હતું બરાબર છે. અને પાછું હું એડ કરી દઉં તો એનાથી કોઈ ખાસ ઇફેક્ટ પડતી નથી. તો એને હું ડિડક્ટ કરી નાખું તો જે મને મળે એને શું કહેવામાં આવે છે તો કે સેફ બેરિંગ કેપેસિટી. ગ્રોસ પ્રેશર હતું એમાંથી મેં શું ઓવરબર્ડન પ્રેશર અથવા તો ઓવરબર્ડન જે કેપેસિટી હતું એ મેં ડિડક્ટ કરીને બાદ કરી નાખી. અહીંયા સુધી જે થિયરી હતી એ બધી રિલેટેડ હતી સોઇલને. હવે આપણે આ ચેપ્ટર રિલેટેડ અમુક થિયરીઝ જોવાની છે અને જે થિયરીઝ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તો એ થિયરીની વાત કરું તો એ થિયરી છે ક્રિટિકલ સેક્શન્સ. નાઉ વોટ ઇઝ ક્રિટિકલ સેક્શન? ક્રિટિકલ સેક્શનની જનરલી આપણે વાત કરીએ તો ક્રિટિકલ સેક્શન કે જે જગ્યાએથી તમારા સ્ટ્રક્ચરના ફેલ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય તો મેક્સિમમ ચાન્સ હોય કે આ પોઈન્ટ છે ત્યાંથી જે છે તમારું સેક્શન ક્રિટિકલ સ્ટાર્ટ થઈ જાય. મીન્સ આ પોઈન્ટથી તમારે એનું સ્પેશિયલ કેર રાખવી પડશે, સ્પેશિયલ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવા પડશે, એનું સ્પેસિંગનું બરાબર ધ્યાન રાખવું પડશે બરાબર છે. તો જનરલી વાત કરીએ તો તમારું જે ફૂટિંગ છે એનું ફેલિયર છે એ ડ્યુ ટુ શિયર ફોર્સ અને બેન્ડિંગ મુવમેન્ટ થાય છે. તો આપણે ડ્યુ ટુ શિયર ફોર્સ અને બેન્ડિંગ મુવમેન્ટ માટે કયા કયા પોઈન્ટે ક્રિટિકલ સેક્શન આવે ને એ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ કેલ્ક્યુલેટ તમને કરતાં આવડી ગયું તો તમારું જે છે કોલમનું ફૂટિંગ એ સેફ થશે. તો સૌથી પહેલાં ક્રિટિકલ સેક્શનની વાત કરીએ તો ક્રિટિકલ સેક્શન કોના માટે ફાઇન કરવાનું છે તો કે બેન્ડિંગ મુવમેન્ટ માટે એટલે કે BM માટે. તો ક્રિટિકલ સેક્શન કઈ જગ્યાએ હોય આપણે ખાલી લેન્થ ડિફાઇન કરવાની છે. એ કઈ લેન્થે ક્રિટિકલ સેક્શન તમારું હશે એ લેન્થ તમને આઈડેન્ટિફાઈ થઈ જાય તો તમે ઇઝીલી તમારા કેલ્ક્યુલેશન પોઈન્ટ લઈ શકો. તો ક્રિટિકલ સેક્શન ફોર બેન્ડિંગ મુવમેન્ટ ઇન કેસ ઓફ આઇસોલેટેડ ફૂટિંગ ઇઝ ફાઉન્ડ એટ ધી કોલમ ફેસ. કોલમની ફેસ ઉપર તમને ક્રિટિકલ સેક્શન જોવા મળે. કોલમની ફેસથી જ્યાં સુધી તમારું ફૂટિંગ એન્ડ થાય. તો ફોર એન એક્ઝામ્પલ હું વાત કરું કે આ તમે એક તમારું ફૂટિંગ પ્રિપેર કર્યું, ટોપ વ્યૂની વાત કરું છું, અને આ તમારું જે છે એ કોલમ છે એના સેન્ટરમાં છે. તો આ કોલમની ફેસ થઈ ત્યાંથી જ્યાં સુધી તમારું ફૂટિંગ કમ્પ્લીટ ના થાય એના ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે એની ક્રિટિકલ સેક્શન. કોના માટે ક્રિટિકલ તો કે બેન્ડિંગ મુવમેન્ટ માટે. એટલે આટલું પોર્શન છે એમાં બેન્ડિંગ મુવમેન્ટ આવવાની જે છે ચાન્સીસ એ ખૂબ વધારે હોય છે બરાબર. અને અહીંયા કોઈ સ્પેસિફાઈ નથી કર્યું કે કયા ફેસથી તમે બરાબર. આ અત્યારે મેં લીધું એ સેક્શન XX છે, તમે આ સેક્શન ઉપર લઈ શકો એને કહેવાય YY. પછી તમે આ સેક્શન ઉપર લઈ શકો, ફોર એક્ઝામ્પલ એને નામ આપું હું ZZ, અને તમે આ સેક્શન ઉપર લઈ શકો એને નામ આપું હું AA. તો કોઈ પણ સાઈડ ઉપરથી તમે કોઈ પણ ફેસ ઉપરથી એક લેન્થ કન્સિડર કરો છો એ બેન્ડિંગ મુવમેન્ટ માટે ખૂબ ક્રિટિકલ છે અને એની તમારે કેલ્ક્યુલેશન લેવી જરૂરી થશે બરાબર છે. અહીંયા તમને જો ફિગરમાં બી મેં બતાવેલું છે, અહીંયા જે ફોટોગ્રાફ આપેલો છે એમાં કે ક્રિટિકલ સેક્શન છે એ ક્યાં છે તો કે કોલમના ફેસથી છે બરાબર. તો કોલમના ફેસ સપોઝ જો અહીંયા વાત કરી છે એણે આખી જે છે એ ડેપ્થનું એને નામ આપ્યું છે B બરાબર. તો એને B/2 અહીંયા પાર્ટમાં ડિવાઈડ કરી દીધું B/2, અને ત્યાંથી કોલમની ફેસ છે સ્મોલ, તો સ્મોલ B/2 ને બી હજી બાદ કરી નાખું તો ત્યાંથી મને મળી જાય કે આ ક્રિટિકલ સેક્શન આપણા બેન્ડિંગ મુવમેન્ટ માટે કેટલી લેન્થ કન્સિડર કરાય. પછી એમાં વાત કરીએ એની બેઝિક થિયરી છે ફોર રેક્ટેન્ગ્યુલર બીમ અથવા તો ફોર રેક્ટેન્ગ્યુલર ફૂટિંગ. જ્યારે તમારે બેન્ડિંગ મુવમેન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય ત્યારે X અને Y બંને ડાયરેક્શનમાં કેલ્ક્યુલેટ કરવું પડે. જો તમે વાત કરો ચોરસ ફૂટિંગની, ચોરસ ફૂટિંગ માટે તો આમાં કોઈ ખાસ જરૂરી નથી. તો આના માટે જો તમારે કરવું હોય તો હું ફૂટિંગની વાત કરું તો અત્યારે તમે અહીંયા જોઈ શકો છો એ છે સ્ક્વેર ફૂટિંગ બરાબર છે, અથવા તો સ્ક્વેર કોલમ છે બરાબર. હવે આ સ્ક્વેર કોલમની જગ્યાએ ઇન કેસ હું અહીંયા વચ્ચે રેક્ટેન્ગ્યુલર કોલમ મૂકી દઉં તો રેક્ટેન્ગ્યુલર કોલમ મૂકીશ વિચ મીન્સ કે જે આ ડાયરેક્શન છે બરાબર એ તમને ડેપ્થ છે એ કેવી મળશે અથવા તો એ ડાયરેક્શનની લેન્થ કેવી મળશે વધારે, અને આ ડાયરેક્શનની જે લેન્થ છે એ કેવી મળશે તમને ઓછી બરાબર છે. પાછી એક વખત બે અલગ અલગ ફિગર બતાવું કે આ તમે તમારું ફૂટિંગ લીધું, ફૂટિંગમાં જે છે તમે રેક્ટેન્ગ્યુલર કોલમ પ્રોવાઈડ કર્યો તો આ લેન્થ છે એ કંઈક અલગ મળશે તમને બે સાઈડની, અને સેમ વસ્તુ તમે વર્ટિકલ ડાયરેક્શનમાં ચેક કરો, આવી રીતે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ચેક કરો તો આ લેન્થ પણ કંઈક તમને અલગ મળશે. તો ત્યારે તમારે X અને Y બંને ડાયરેક્શનમાં
તમારે કેલ્ક્યુલેશન લેવું પડશે બેન્ડિંગ મોમેન્ટનું, અને એમાંથી જેની વેલ્યુ બેન્ડિંગ મોમેન્ટની વધારે આવે એ તમારે કેલ્ક્યુલેશનમાં લેવાનું થશે. બરાબર. તો એ જ અહીંયા મેં મેન્શન કરીને કીધેલું છે કે તમારે એક્સ ને વાય બંને ડાયરેક્શનમાં રેક્ટેન્ગ્યુલર ફૂટિંગ લખેલું છે એની જગ્યાએ કોલમ આવશે. તો બેન્ડિંગ મોમેન્ટ તમારે કેલ્ક્યુલેટ કરવી પડશે, અને એની બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ તમારી કેટલી આવશે તો કે WL²/2. કેવી રીતે આવશે આપણે હમણાં સબમાં જોશું. અને જ્યાં W તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો નેટ અપવર્ડ પ્રેશર ઇન્ટુ વિડ્થ ઓફ ફૂટિંગ, આ પણ આપણે જોશું કે કેવી રીતે આવ્યું. તો નેક્સ્ટ વાત કરીએ ક્રિટિકલ સેક્શન ફોર વન વે શિયર. મેં તમને વાત કરી કોઈ પણ ફૂટિંગ છે એના ફેલિયર થવાના મેઇન 2 રીઝન છે, કાં તો ડ્યુ ટુ બેન્ડિંગ મોમેન્ટ અને કાં તો ડ્યુ ટુ શિયર. બરાબર છે. તો શિયર થવાના ચાન્સીસ થોડા વધારે હોય. એમાં કાં તો વન વે ડાયરેક્શનમાં શિયર થઈ શકે, કાં તો 2 વે ડાયરેક્શનમાં શિયર થાય. તો આપણે બેયનું કેલ્ક્યુલેશન લેવાનું છે. તો હું એમ કહું કે વન વે શિયર જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય તો વન વે શિયર ક્યાં હોય, અથવા તો વન વે શિયરની લેન્થ ક્યાંથી સ્ટાર્ટ થાય. તો આ કોલમના ફેસથી કેટલા ડિસ્ટન્સ તમને દેખાય છે તો કે સ્મોલ ડી લખેલું છે. સ્મોલ ડી એટલે કે ઇફેક્ટિવ ડી, એટલે કે કોલમના ફેસથી ઇફેક્ટિવ ડી જેટલા ડિસ્ટન્સથી જે લેન્થ સ્ટાર્ટ થઈ જાય એ આખી લેન્થને જ્યાં ડાર્ક પોર્શન બતાવેલો છે એને ક્રિટિકલ સેક્શન કહેવામાં આવે છે. કોના માટે ક્રિટિકલ સેક્શન તો કે વન વે શિયર. તો આ ડાયરેક્શનમાંથી તમારું જે છે ફૂટિંગ ફેલ થવાના ચાન્સીસ થઈ જશે. તમે જો અહીંયા ઉપરની ફિગરમાં જોઈ શકો છો કે આ સી છે વન વે શિયરમાં કેવી રીતે ફેલિયર થઈ શકે. આઈધર એની લેફ્ટ હેન્ડ સાઈડ હોઈ શકે ઓર આઈધર એની રાઇટ હેન્ડ સાઈડ હોઈ શકે. બરાબર. આમાં બી સેમ ક્રાઇટેરિયા લાગે. જો રેક્ટેન્ગ્યુલર કોલમ હોય તો પહેલાં એક્સ ડાયરેક્શનમાં તમારે ચેક કરવાનું ને પછી વાય ડાયરેક્શનમાં ચેક કરવાનું થશે. બરાબર. પણ આ એક વસ્તુ યાદ રાખવાની કે કોલમના ફેસથી કેટલા ડિસ્ટન્સે તમને ક્રિટિકલ સેક્શન મળશે તો કે સ્મોલ ડી જેટલા ડિસ્ટન્સે. એ જ બધી વસ્તુ અહીંયા મેં મેન્શન કરીને લખેલી છે. ક્રિટિકલ સેક્શન ફોર વન વે શિયર એ તમને મળશે ડી ડિસ્ટન્સે. બરાબર. કહે તો કે ઇફેક્ટિવ ડી જેટલા ડિસ્ટન્સે. પછી એના માટે જો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો એ કેલ્ક્યુલેશન તમને ક્યાંથી મળશે તો કે એઝ પર IS 456/2000 પેજ નંબર 72 and 73. ટાઉ ઈ અને ટાઉ સી કેલ્ક્યુલેશનમાં આપણે સમ્સ થોડા જોયેલા છે. બરાબર. શિયર એન્ફોર્સમેન્ટ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આપણે ટાઉ વી અને ટાઉ સી કેમ કેલ્ક્યુલેટ કરવાનું એ આપણને થોડો ઘણો આઈડિયા છે. તો ટાઉ વી કરતાં ટાઉ સી એટલે કે નોમિનલ શિયર કરતાં ડિઝાઇન શિયરની વેલ્યુ કેવી આવી જોઈએ વધારે. જો વધારે આવશે તો તમારો સમ પ્રોપર થશે. નેક્સ્ટ વાત કરીએ હવે આવશે 2 વે શિયરની. તો જે 2 વે શિયર છે એના માટે જે ક્રિટિકલ સેક્શન છે એ ક્યાં હશે તો કે કોલમની ફેસથી. બરાબર. વાત કરું કે આ જે છે તમારું ફૂટિંગ છે ને આ વચ્ચે છે તમારું કોલમ. તો કોલમની ફેસથી આ બાજુ D/2, આ વર્ટિકલ ડાયરેક્શનમાં D/2, પછી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં બી D/2 અને પાછું વર્ટિકલ ડાયરેક્શનમાં D/2. એટલે કે કોલમની ફેસથી ચારે બાજુએ D/2 ડિસ્ટન્સ હશે. તો વળી પાછું અહીંયા D/2 ને હું કરતો જાઉં. બરાબર. જોઈન્ટ કરતો જાઉં તો અંદર પાછું એક નાનું એવું એક જે છે સ્ક્વેર ક્રિએટ થશે. ચારે બાજુના ડિસ્ટન્સ કેટલા છે, આ બાજુ પણ D/2, આ ડિસ્ટન્સ છે એ પણ D/2, આ ડિસ્ટન્સ છે એ પણ D/2 અને આ ડિસ્ટન્સ છે એ પણ D/2. તો આની સરાઉન્ડિંગ છે એ બધું ક્રિટિકલ સેક્શન છે. તો તમે જો ઉપર જોઈ શકો છો ફિગરમાં કે જે છે આટલો પોર્શન આ બે સાઈડના પોર્શન્સથી કેવો થઈ જશે અલગ થઈ જશે, એનાથી સેપરેટ થઈ જશે ડ્યુ ટુ ફેલિયર. અને કેટલા ડિસ્ટન્સ હશે તો કે કોલમના ફેસથી ચારે બાજુ D/2 ડિસ્ટન્સ છે. એ જ અહીંયા વસ્તુ મેં લખેલી છે કઈ જગ્યાએ લેવાનું છે તો કે કોલમના ફેસથી D/2 ડિસ્ટન્સ છે. અને તમારે જો આનું ચેક કરવું હોય તો પેજ નંબર 58 અને 59ને ટેલી કરવાના રહેશે IS 456ના. એમાં બી સેમ તમારે કેલ્ક્યુલેટ કરવાનું ટાઉ વી, બટ અહીંયા ટાઉ સી એટલે કે ડિઝાઇન શિયર નથી કેલ્ક્યુલેટ કરવાનું, તમારે પરમિસિબલ શિયર કેલ્ક્યુલેટ કરવાનું છે. કેવી રીતે થશે તો એના માટે આપણે અહીંયા એક સમ આપેલો છે. બરાબર છે. અહીંયાથી આપણો જે છે સમ સ્ટાર્ટ થાય છે. તો તમારે એવું હોય તો તમારી જે છે કેલ્સી, તમારી નોટ અને તમારું IS કોડ જોડે રાખજો એ તમે તમારે મારા જે છે લેક્ચર સાથે સાથે તમે ટેલી પણ કરી શકો. તો અહીંયા સમમાં કંઈક એવું લખેલું છે કે જે છે સમ એક તો ખાસ વાત કરી દો કે કેનો છે તો કે પેડ ફૂટિંગનો. બરાબર. સ્લોપ ફૂટિંગના સમ જે છે એ આપણે સેકન્ડ વિડીયો લેક્ચરમાં જોશું. તમે કંઈક એવું કહે છે કે ડિઝાઇન એન્ડ આઇસોલેટેડ સ્ક્વેર ફૂટિંગ ફોર એ RCC કોલમ of size 400 into 400 mm to transmit the axial load of 800 kilonewton. The safe soil bearing capacity is 160 kilonewton per meter square. Use M20
એન્ડ FE415 ગીવ ધ ડિટેલ્ડ સ્કેચ. તો બેઝિકલી તમારે આ સમને સમજવું હોય કે આ ફૂટિંગનો છે એ કેમ આઈડેન્ટિફાઈ થશે, તો કે તમને આ ટર્મ વાંચવાનું. આઇસોલેટેડ કીધું, સ્ક્વેર ફૂટિંગ કીધું, એટલે તમને આઈડિયા આવી જશે કે ડિઝાઇન કરવાની છે કે નહીં, તો કે ફૂટિંગની. એમાં જે તમને આપેલું હોય શું આપેલું છે, તો કે જો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. તમને અહીંયા આપેલું છે તો કે પહેલાં આપેલું છે M20 એટલે કે FCK20 કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ 20 Nm/mm², અને FE415 તો 415 છે એ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ છે કોની, તો કે સ્ટીલની, સોરી યીલ્ડ સ્ટ્રેન્થ છે કોની, તો કે સ્ટીલની. એ આપેલી છે તમને 415 Nm². પછી SBC સોઇલ બેરિંગ કેપેસિટી નથી, સેફ બેરિંગ કેપેસિટી છે, બરાબર. એ સેફ બેરિંગ કેપેસિટી પણ તમને સમમાં આપેલી છે 160 kN/m². અને એની પછી નેક્સ્ટ જે આપેલું છે લોડ ઓન કોલમ, કે કોલમ ઉપર જે છે સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચર બેનો કોમ્બિનેશનવાળો જે લોડ આવે છે એ કેટલો આવે છે, તો કે 800 kN. યાદ રાખજો આ ફેક્ટરેડ નથી, બરાબર. નેક્સ્ટ આપણે જે સમ આવશે ત્યારે એને ફેક્ટરેડ કરવાનો ભાઈ આવશે એકાદ સ્ટેપમાં, પણ અત્યારે જે છે આ લોડ ફેક્ટરેડ નથી. અને તમને જે છે સેન્ટરમાં કોલમ રાખેલો છે સ્ક્વેર, એની પણ સાઇઝ આપેલી છે 400 × 400. તો જો ફિગર કંઈક આવી રીતે બની શકે કે આ જે છે તમારો કોલમ છે અને આ ફૂટિંગની તમારે ડિઝાઇન કરવાની છે. તો આ જે છે એનો સાઇડ વ્યૂ છે ને એનો ટોપ વ્યૂ છે. તો તમારે ફૂટિંગની ડિઝાઇન કરવી હોય તો જનરલી વાત કરું તો તમારે પહેલાં એની સાઇડ્સ કેલ્ક્યુલેટ કરવી પડે. જે આ સાઇડ્સ હું ડાર્ક કરું છું, સો પહેલાં એની સાઇડ કેલ્ક્યુલેટ કરવી પડે. તો સાઇડ્સને આપણે એને કહીએ એની વિડ્થ, બરાબર છે. જો સ્ક્વેર હોય તો બે વિડ્થ કેવી હોય, એક સરખી, એટલે મેં નામ આપ્યું BF એટલે વિડ્થ ઓફ ફૂટિંગ. પછી સેમ વાત કરું તો કે કોલમ, તો કે કોલમ જે છે એની વિડ્થ સેમ છે બે સાઈડથી, બરાબર. આ બાજુ એ 400 છે અને આ બીજી બાજુ છે એ 400 છે, તો મેં એને નામ આપ્યું BC એટલે કે વિડ્થ ઓફ કોલમ. તો એ બે ડાયરેક્શનની જે છે એના માપ પણ કેવા છે, સેમ. તો તમારે શું શું કેલ્ક્યુલેટ કરવાનું થશે આમાં? સૌથી પહેલાં તો એની બે સાઇડ્સ એટલે કે એની વિડ્થ અને એની બંને બાજુને આપણે વિડ્થ જ કહી શકીએ કારણ કે સ્ક્વેર છે એટલે. પછી સાઇડ્સમાંથી વાત કરું તો તમારે એની ડેપ્થ ફાઇન્ડ કરવી પડે કે આ ટોટલ ડેપ્થ કેટલી છે આ ફૂટિંગની. ડેપ્થ મળી જાય પછી એમાં તમારે સ્ટીલ મૂકવા પડે. હવે સ્ટીલ છે એ બોથ વેઝ મૂકવા પડે, બરાબર. કારણ કે તમે જ્યારે ફૂટિંગની વાત કરતા હોય તો એમાં બે ડાયરેક્શનમાં સ્ટીલ મૂકેલા હોય, એક એક્સમાં મૂકેલા હોય અને એક વાયમાં મૂકેલા હોય. તો આ બે ડાયરેક્શનમાં તમારે સ્ટીલ એક ડાયરેક્શનમાં હશે, સેમ ઈ ડાયરેક્શનમાં બીજા હશે, એટલે તમારે ખાલી ઈ રેન્ફોર્સમેન્ટનું કેલ્ક્યુલેશન કરવાનું થશે. અને પછી આપણે જે ક્રિટિકલ સેક્શન જોયા 1 વે અને 2 વે શિયર, એ બે માટે પણ તમારે ચેક કરવાનું થશે ત્યારે તમારો સમ કમ્પ્લીટ ગણે, બરાબર છે. તમને એમ કે ગીવ ધ ડિટેલ ફિગર, તો આ ફિગર છે, બરાબર. પણ આમાં ખાલી હું જે આ કેલ્ક્યુલેટ કરી નાખું પછી અહીંયા સ્ટીલ મૂકી દઉં, એનું કેલ્ક્યુલેશન લઈ લો, એટલે આ તમારી જે છે ડિટેલ ફિગર કમ્પ્લીટ થઈ જાય. સેમ ટુ સેમ આ જ ફિગર આવશે લાસ્ટ જે છે આપણે સ્લાઇડમાં જોશું કેવી રીતે ધ્યાનમાં લેવાની. તો મેં વાત કરી સ્ટેપ નંબર 1 શું છે, તો કે સાઇઝ ઓફ ફૂટિંગ. તો સાઇઝ ઓફ ફૂટિંગ માટે જો એક આપણી પાસે ટર્મ ખબર છે કે સ્ક્વેર ફૂટિંગ છે. સ્ક્વેર ફૂટિંગ હોય તો બંને સાઇડ્સ કેવી હોય, સરખી. બંને સાઇડ સરખી, તો હું કોઈ એક સાઇડનું નામ BF આપું તો બીજી સાઇડનું માપ પણ શું હશે, BF. તો હવે જો એની એરિયાની વાત કરું, નેક્સ્ટ અહીંયા આવશે. એરિયા શું થશે, તો કે બંને સાઇડ્સનો ગુણાકાર, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, સ્ક્વેરનો એરિયા લો, આ 1 મીટર હોય, આ 1 મીટર હોય, તો 1 × 1 A થશે. તો એ રીતે મેં અહીંયા લખ્યું છે BF × BF = A. તો BF × BF એટલે શું થઈ જશે, તો કે BF² = A. પણ જ્યાં તમારી પાસે BFની વેલ્યુ છે જ નહીં, આપણે BF ફાઇન્ડ કરવાનું, તો શું કરશું? BF ફાઇન્ડ કરવું હોય તો કે એનું અંડરરૂટ કાઢી નાખશું. એનું અંડરરૂટ કાઢી નાખીએ તો આપણને આ BF સાઈડ મળી જાય. બટ એના માટે આપણી પાસે પહેલાં A અવેલેબલ હોવો જોઈએ. A એટલે કે એરિયા ઓફ ફૂટિંગ, જે આપણી પાસે અવેલેબલ નથી. તો જે છે આપણું પહેલું સ્ટેપ ઈ ડાયરેક્શનમાં હોવું જોઈએ કે આપણે કોઈ પણ રીતે એનો એરિયા ફાઇન્ડ કરીએ. તો એરિયા ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે? તો વાત કરીએ, અહીંયા જો મેં લખેલું છે સિગ્મા = ફોર્સ અપોન એરિયા. બહુ ઇઝી ઇક્વેશન છે, આપણે ઘણી બધી વખત આને યુઝ કરેલું છે. તો ફોર્સ અપોન એરિયામાં મારે જોઈએ છે એરિયા, તો હું એરિયાને કરતાં બનાવું તો ફોર્સ અપોન સિગ્મા, બરાબર છે, સ્ટ્રેસ. તો હવે આપણી પાસે ફોર્સ હોવો જોઈએ અને સ્ટ્રેસ એટલે કે સિગ્મા પણ હોવો જોઈએ. એમાંથી એક વાત કરું કે સ્ટ્રેસ એટલે કે સિગ્મા. સ્ટ્રેસ તમને આપેલું છે કે કેટલું સ્ટ્રેસ છે અથવા તો કેટલું રેઝિસ્ટન્સ છે એ તમારું ગ્રાઉન્ડ લેવલ સહન કરે છે. તમને સ્ટાર્ટિંગમાં જ મેં કીધું ને રેઝિસ્ટન્સ, બેરિંગ કેપેસિટી એટલે રેઝિસ્ટન્સ છે. તો જો રેઝિસ્ટન્સ તો તમને રકમમાં આપેલું છે એટલે કે સ્ટ્રેસ છે 160 kN/m². તો એક વસ્તુ તમને ગીવન છે સ્ટ્રેસ. હવે તમારે જે છે P જોઈ છે. P એટલે કે ફોર્સ અથવા તો લોડ. લોડ છે
લોડ ઓન કોલમ એટલે કે તમને છે ને જે સબસ્ટ્રક્ચર ને સુપરસ્ટ્રક્ચરની આપણે વાત કરી હતી કે લોડ નંબર 2 આપ્યો છે. લોડ નંબર 1 એટલે કે ફૂટિંગનો જે સેલ્ફ વેઇટ છે આપણી પાસે નથી, અને આપણે જે સાઈડના ઓવરબર્ડન પ્રેશરને તો મેં તમને પહેલેથી જ કહી દીધું કે એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. શું કામ નિગ્લેક્ટ કરીએ છીએ? કારણ કે એ તો ઓલરેડી ત્યાં છે જ, એનો ફોર્સ છે કંઈ એક્સ્ટ્રા ઇફેક્ટ તમારા જે છે સ્ટ્રક્ચર ઉપર પાડવાનું નથી. તો આપણી પાસે નંબર 2 અવેલેબલ છે. નંબર 1 એટલે કે સેલ્ફ વેઇટ ઓફ કોલમ, સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ આપણી પાસે અવેલેબલ નથી, તો ફોર એન એક્ઝામ્પલ એક આપણે એઝમ્પશન લઈએ કે એઝમ્પશન એ કેટલું હોવો જોઈએ, તો કે લોડમ કોલમના 10%. ટોટલ 800 છે, તો 800ના 10% એટલે 80 થશે. એ ટોટલ લોડ છે જે ગ્રાઉન્ડ ઉપર લાગવાનો છે એ કેટલો છે તમારો, તો કે 880 કિલોન્યુટન. અને મેં તમને કહી દીધું સિગ્મા એટલે કે તમારો જે સ્ટ્રેસ છે, સ્ટ્રેસ એટલે કે SBC ઓફ સોઇલ એટલે કે સેલ્ફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ. તો 880 અપોન 160 કરું તો 880 જે છે એનો જે છે યુનિટી કિલોન્યુટન છે, અને આનો છે કિલોન્યુટન પર મીટર સ્ક્વેર એટલે કિલોન્યુટન કેન્સલ આઉટ. મીટર સ્ક્વેર જે છે એ છેદમાં છે તો એ અંશમાં આવી જશે, તો આનો આન્સર આવશે 5.5 મીટર સ્ક્વેર. આ જે છે એ એરિયા રિક્વાયર્ડ છે. બરાબર છે, આપણને એરિયા મળી ગયો. હવે એરિયા મળી ગયા પછી મેં તમને વાત કરી એરિયા મળી જાય તો શું કરવાનું, એરિયાનો અંડર રૂટ કાઢી નાખવાનું. એરિયાનો અંડર રૂટ કાઢી નાખો તો મને કોઈ એક સાઈડનું માપ મળી જાય. તો એ જ વસ્તુ જો અહીંયા મેં કરેલી છે, તમને ખબર પડી ગઈ કે જે સ્ક્વેર ફૂટિંગ છે એનો એરિયા થશે લેન્થ ઇન્ટુ વિડ્થ. બરાબર છે, તો તમારી પાસે લેન્થ અવેલેબલ છે અને વિડ્થ બેય કેવા છે, તો કે સેમ. પછી એનું મેં શું કરી નાખ્યું, અંડર રૂટ કાઢ્યું તો 2.34 મીટર જેવો કંઈક આન્સર મને મળે. હવે 2.34 મીટર એને એપ્રોક્સિમેટ લઈ લો તો એ 2.40 થશે. તો જે તમારી સાઇઝ થશે ફૂટિંગની શું થશે, આની વાત કરું હવે આપણે સાઇઝ મળી ગઈ તો આ 2.4 મીટર અને જે છે આ એ 2.4 મીટર. બેની સાઇઝ કેવી થશે તમારી, સેમ થઈ જશે. હવે તમારે ખાલી કરવાનું છે આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે તમને ટોટલ એરિયા મળી જાય. હવે જે આ એરિયા છે એ એરિયા પ્રોવાઇડેડ છે. બરાબર છે, આ એરિયા રિક્વાયર્ડ નથી. એકચ્યુઅલમાં રિક્વાયર્ડ હતો તમારે 5.5 અને તમે પ્રોવાઈડ કર્યો 5.76. ડન. સ્ટેપ નંબર 1 કમ્પ્લીટ થયું. તમે એની સાઇઝ ગણી લીધી કે સાઇઝ કેટલી હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 છે એ છે નેટ અપવર્ડ પ્રેશર. અને નેટ અપવર્ડ પ્રેશર શું છે, તો મેં તમને વાત કરી એમ કે ટોટલ 3 ટાઈપના લોડ્સ છે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં તમારા સોઇલ ઉપર ઇફેક્ટ કરવાના છે. એમાંથી મેં તમને કીધું સોઇલનું જે છે લોડ આપણે એને કેલ્ક્યુલેશનમાં નથી લેતા, આપણે ખાલી છે સેલ્ફ વેઇટ ઓફ ફૂટિંગ અને સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરના લોડને કેલ્ક્યુલેશનમાં લઈએ છીએ. તો આ બધો લોડ કઈ ડાયરેક્શનમાં લાગશે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો જો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગતો હોય તો એને કંઈક રેઝિસ્ટન્સ પણ મળે છે. રેઝિસ્ટન્સ કઈ ડાયરેક્શનમાં મળે છે, તો કે અપવર્ડ ડાયરેક્શનમાં. તો સોઇલ પણ કંઈક રિવર્સ ડાયરેક્શનનું પ્રેશર દેતું હશે ને, તો આ પ્રેશર કેટલું છે, એ ડાયરેક્શનનું જે પ્રેશર હશે એની ડાયરેક્શન કઈ હશે, તો કે અપવર્ડ. અપ ડાયરેક્શનમાં પ્રેશર હશે કારણ કે લોડ કઈ ડાયરેક્શનમાં આવે છે, તો કે ડાઉન. તો આપણે આ અપવર્ડ પ્રેશર ગણવાનું છે કે કેટલું પ્રેશર સોઇલ પાછું તમારા ફૂટિંગને આપવાનું છે. કારણ કે જે ફેલિયર છે એ આના કારણે થશે. બરાબર, સોઇલનું જે પ્રેશર છે એના કારણે ફેલિયર થશે. પોતાના લોડના કારણે ફેલિયર પ્લસ આના કારણે ફેલિયર થઈ શકે. તો એ આપણે જો પ્રેશર ગણવું હોય તો પ્રેશરનું ઇક્વેશન એ જ છે, ફોર્સ અપોન એરિયા. બરાબર, પ્રેશરને સ્મોલ પીથી ઇન્ડિકેટ કરીએ અને ફોર્સને કેપિટલ પીથી, તો ફોર્સ અપોન એરિયા. બરાબર છે, તો જે ફોર્સ છે એ પણ આપણી પાસે અવેલેબલ છે અને એરિયા એ પણ આપણી પાસે અવેલેબલ છે. એરિયા તો હમણાં જ આપણે ગણ્યો, એરિયા પ્રોવાઇડેડ અહીંયા મેં લખ્યું જ છે તો 5.76. અને જે ફોર્સ છે એ ફોર્સ હતો તો આપણો 880 ટોટલ થતો હતો. બરાબર, 880 એટલે કેવી રીતે, તો કે આ જે છે કોલમનો એ સેકન્ડ નંબર અને ફૂટિંગનો સેલ્ફ વેઇટ એ નંબર 1. પણ આ નંબર 1 છે એ લોડ છે એ 10% છે ટોટલ લોડના. બરાબર, સપોઝ વાત કરું 800નું 10% એટલે 80, તો 80ની કોઈ ખાસ ઇફેક્ટ તમને તમારા સ્ટ્રક્ચર ઉપર જોવા ના મળે. તો એ લોડને પણ હું કરી નાખું છું નિગ્લેક્ટ. જો ખાસી અસર જોવા મળે 20-30% હોત તો એની ખાસી અસર જોવા મળે. બરાબર, પણ અત્યારે આ 80 એટલે કે બહુ નિગ્લેજેબલ લોડ છે એટલે એને કેલ્ક્યુલેશનમાં લેતા નથી. નિગ્લેજેબલ એટલે નિગ્લેજેબલ ઇન કમ્પેર વિથ 800. બરાબર, એટલે આને હું ધ્યાનમાં લેતો નથી. તો જે લોડ મારો વધ્યો એ કેટલો થશે, ખાલી 800.
હવે આ લોડને હું ફેક્ટર કરીશ, બરાબર. હવે કોઈ પૂછે કે પહેલા સ્ટેપમાં ફેક્ટર ના કર્યું ને અહીંયા શું કામ ફેક્ટર કર્યું, તો જે પહેલા સ્ટેપમાં હજી આપણે એ છે તમારા ફૂટિંગની સાઇઝ કેલ્ક્યુલેટ કરતા હતા. તો સાઇઝ કેલ્ક્યુલેટ કરવા માટે જ્યારે તમે ડિઝાઇન કરતા હોય ત્યારે સાઇઝ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે જે છે ફૂટિંગનો જે ફેક્ટરેડ લોડની કોઈ જરૂર પડતી નથી. બટ અત્યારે હવે તમારી પાસે એની સાઇઝ આવી ગઈ છે. સાઇઝ આવી ગયા પછી આપણે છે ને ઓલવેઝ ફેક્ટરમાં કન્વર્ટ કરીને લોડને કેલ્ક્યુલેશનમાં લેવાનો. તો એને ફેક્ટરમાં કન્વર્ટ કરવું એટલે કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે? 1.5. લોડનો યુનિટ છે કિલો ન્યૂટન અને તમારા એરિયાનો યુનિટ છે મીટર સ્ક્વેર. તો જે પ્રેશર મળ્યું એ કેટલું મળ્યું તમને અપવર્ડ ડાયરેક્શનમાં? 208.33 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો પ્રેશર ખાસ યાદ રાખજો, કારણ કે આ જે પ્રેશર છે એનું આપણે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ થશે આ સમમાં. નેક્સ્ટ વાત કરીએ સ્ટેપ નંબર 3, એટલે કે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન. આ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન શું છે? તો આપણે વાત કરી હતી હમણાં આગળ ક્રિટિકલ સેક્શન. ક્રિટિકલ સેક્શન કઈ જગ્યાએ હોય બેન્ડિંગ મોમેન્ટ માટે? તો કે બેન્ડિંગ મોમેન્ટ માટે ક્રિટિકલ સેક્શન કોલમના ફેસથી કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે. સ્ક્વેર કોલમ છે તો કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે. જો રેક્ટેંગલ કોલમ હોય તો તમારે એક્સ અને વાય બે ડાયરેક્શનના ચેક કરવા પડે પછી બેન્ડિંગ મોમેન્ટ લેવાનું થાય. પણ અત્યારે તો સ્ક્વેર છે એટલે તો હું કોઈ પણ ડાયરેક્શનમાંથી લઉં, મને બધી વેમાંથી સેમ આન્સર જ મળવાનો છે. તો હું વાત કરું કે જે છે તમારું ક્રિટિકલ સેક્શનના કોલમના ફેસથી આ અંતરે છે, આ જે છે ડાર્ક લાઇન હું કરું તો આ જગ્યાએ છે તમારું ક્રિટિકલ સેક્શન છે. તો મને આ ક્રિટિકલ સેક્શનની લેન્થ જોઈએ છીએ, બરાબર. તો આની લેન્થ કેલ્ક્યુલેટ કરવું હોય તો શું કરવું પડે? તો હું જોઈ શકું છું કે અહીંયા જે છે મેં આ કોલમના બે પાર્ટ પાડી દીધા, બરાબર છે. સોરી, ફૂટિંગના જે છે સેન્ટર લાઇન મેં ડ્રો કરી નાખી. તો સેન્ટર લાઇન ડ્રો કર્યું તો ટોટલ મારી પાસે વિડ્થ મળી ગઈ હતી મને 2.4. તો જે આ હાફ હશે એ 1.2 હશે ને આ બાજુનું હાફ હશે એ 1.2 હશે. હવે એ હાફ 1.2માંથી કોલમની હાફ ફેસ બાદ કરી નાખો, બરાબર છે. વાત કરું કે જે આ પાર્ટ છે એ 1.2 છે ને આ પાર્ટ છે એ પણ 1.2 છે. હવે આ હાફ 1.2 અને 1.2 માંથી અહીંયા સુધી 1.2 છે, એમાંથી જે આ 40 છે તો 40નું હાફ કેટલું થાય? તો કે 20. તો હજી હું 20 એમાંથી બાદ કરી નાખું તો વધશે કેટલું? 1 મીટર. તો એવી રીતે આની મેં લેન્થ આઈડેન્ટિફાઈ કરી રહ્યા. કેટલી મળી મને? 1 મીટર. બરાબર, બધું મીટરમાં જ રાખેલું છે. જો કોલમની સાઇઝ છે એને બી મેં કેમાં રાખેલી છે? મીટરમાં. તો એને મીટરમાં કન્વર્ટ કરતાં મને મળી લેન્થ મળી 1 મીટર. હવે અહીંયા હું જોઈ શકું છું કે જ્યાં કોલમ છે એ જગ્યાએ જે ફેસ હશે એ કેવી હશે? ફિક્સ ફેસ હશે. તો એને મેં ફિક્સિટીથી અહીંયા ઇન્ડિકેટ કર્યું. પછી જે કોલમની પછીની જે આ ફેસીસ છે એ ફેસીસ કેવી હશે? ઓવરહેંગ હશે. એને તો ખાલી સોઇલનો સપોર્ટ છે, બરાબર. એને કોઈ એક્સટર્નલી ફિક્સિટી આપણે આપેલી નથી, એટલે આપણે એને કેવી ઓવરહેંગ શેપમાં બતાવી. અને જે પ્રેશર છે એ પ્રેશર કઈ ડાયરેક્શનમાં દેવાનું છે જેના કારણે ફેલિયર થવાની ચાન્સીસ છે? તો કે અપવર્ડ ડાયરેક્શનમાં. તો જો અહીં નીચે જોઈ શકો છો કે જે મેં ડબલ્યુ બતાવ્યું, ડબલ્યુની ડાયરેક્શન કઈ છે? તો કે અપવર્ડ. અને લોડ લાગવાનો છે ઓબ્વિયસલી યુડીએલ લાગશે, કોઈ એક પોઈન્ટ ઉપર નહીં લાગે, એટલે મેં યુડીએલના ફોર્મમાં બતાવ્યું છે. તો અહીંયા ખબર પડી ગઈ કે કેન્ટિલીવર બીમ ક્રિએટ થઈ છે અહીંયા. તો કેન્ટિલીવર બીમ ક્રિએટ થતો હોય તો કેન્ટિલીવર બીમ માટે બેન્ડિંગ મોમેન્ટનું ઇક્વેશન છે WL²/2, બરાબર છે. જ્યાં આપણી પાસે L અવેલેબલ છે, W અવેલેબલ નથી. તો ડબલ્યુનું એક ઇક્વેશન છે ક્રિટિકલ સેક્શનમાં જ મેં તમને કીધું હતું, તો કે નેટ અપવર્ડ પ્રેશર ઇન્ટુ તમારા કોલમ તમારા ફૂટિંગની વિડ્થ બેનું મલ્ટીપ્લાય કરવું પડશે. તો નેટ અપવર્ડ પ્રેશર તમારી પાસે અવેલેબલ છે કેટલું છે? તો કે 208.33 ઇન્ટુ 2.4, એટલે કે કોલમની વિડ્થને મલ્ટીપ્લાય કરી નાખવાનું. યાદ રાખજો, યુનિટ સેમ રાખજો, બરાબર છે. તમે અહીંયા 2400 લઈ શકો, બટ ત્યારે તમારે જે નેટ અપવર્ડ પ્રેશર છે એ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં હતું. તો કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાંથી તમારે એને ન્યૂટન પર mm સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે, તો જ તમે કેલ્ક્યુલેશનમાં લઈ શકો. યુનિટ સેમ રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જો મેં એ જ વસ્તુ તમને કરીને બતાવી છે કે આ જે છે એ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે, અને જે તમારી લેન્થ તમે વિડ્થ તમે મલ્ટીપ્લાય કરી એ મીટરમાં છે. તો મીટર સ્ક્વેરમાંથી એક કેન્સલ આઉટ અને એક મીટર કેન્સલ આઉટ, એટલે આનો જે યુનિટ બનશે અને એનો આન્સર આવશે 499.99 કિલો ન્યૂટન પર મીટર, બરાબર છે. એટલે તમારે પર મીટરનો લોડ મળી ગયો તમને W મળી ગયો, L મળી ગયો. તો આ ઇક્વેશનમાં એની વેલ્યુ મૂકો 499.99 ઇન્ટુ 1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. તો એ વેલ્યુ મૂકતા મને એનો આન્સર કંઈક આવશે 499.99 ઇન્ટુ 1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, એટલે એનો આન્સર આવે છે 249.99. હવે એના યુનિટ કેમ આઈડેન્ટિફાઈ કર્યા? તો મેં તમને કીધું ડબલ્યુનો જે યુનિટ છે કિલો ન્યૂટન પર મીટર છે, અને આ જે લેન્થ છે લેન્થનો મીટર છે, પણ એનો સ્ક્વેર કરું તો મીટરનો પણ સ્ક્વેર થાય.
એટલે જે છે છેદમાં મીટર એ કેન્સલ આઉટ અને એક સ્ક્વેરવાળું મીટર કેન્સલ આઉટ. તો કિલો ન્યૂટન એક વધ્યું ને એક વધ્યું મીટર. તો કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે એને ન્યૂટન ઇન્ટુ એમએમમાં કન્વર્ટ કરવું હોય તો તમારે કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડે? 10⁶. હવે જે તમારું બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થશે. ખાસ એક યાદ રાખવાનું છે, ક્રિટિકલ સેક્શન ક્યાંથી મળશે. ક્રિટિકલ સેક્શન મળી ગયું તો તમારું બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન ઇઝી થાય. ડન. હવે વાત કરીએ એના સ્ટેપ નંબર 4, એટલે કે થિકનેસ. ફૂટિંગ જે છે એની થિકનેસ કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી. થિકનેસ એટલે કે એની ડેપ્થ, બરાબર છે. તમને ખ્યાલ છે કે બે ટાઈપની ડેપ્થ હોઈ શકે. એક ડેપ્થ છે એને ઓવરઓલ ડેપ્થ કહેવાય અને એક છે એને એની ઇફેક્ટિવ ડેપ્થ કહેવાય. ઇફેક્ટિવ ડેપ્થની જે ડેફિનેશન આપું તો ઇફેક્ટિવ ડેપ્થ કેને કહેવાય? તો સપોઝ અહીંયા મેં એક બીમ ડ્રો કર્યો છે અને બીમમાં અહીંયા ટેન્શનમાં સ્ટીલ પ્રોવાઈડ કરેલું છે. તો આ સ્ટીલના સેન્ટરથી જે એક્સ્ટ્રીમ મોસ્ટ કમ્પ્રેશન ફાઇબર છે ત્યાં સુધીના ડિસ્ટન્સને કહેવાય ઇફેક્ટિવ ડેપ્થ. અને થ્રુ આઉટ જો હું લઉં તો એને કહેવાય ઓવરઓલ ડેપ્થ. સૌથી પહેલાં આપણે ઇફેક્ટિવ ગણશું અને ઇફેક્ટિવમાં ઓવરઓલ આપણે કેલ્ક્યુલેટ કરશું. તો ઇફેક્ટિવ ડેપ્થ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે છે ને પેજ નંબર 10, બરાબર, ટેબલ સી SP16નું ધ્યાનમાં લેવું પડશે. જો અહીંયા મેં એક ફોટોગ્રાફ એનો રાખ્યો જ છે. ટેબલ સી લખેલું છે કેનું છે? તો કે લિમિટિંગ મોમેન્ટ. એ લખેલું છે ક્યારે છે? તો કે SP16 પેજ નંબર 10 ટેબલ સી. હવે આપણું જે છે એફવાય ઉપરથી તમારે છે આ MU લિમિટ બાય BD સ્ક્વેરનો રેશિયો મળે. તો એનો રેશિયો છે 415 હોય તો આપણો કેટલો થશે? 0.138. તો એ 138 મેં ત્યાંથી કેલ્ક્યુલેટ કર્યું. તો 138 મને મળ્યું. 138માં મને ખબર છે કે આપણી પાસે D² નથી. બાકી MU લિમિટ એટલે કે MU એ આપણી પાસે છે. FCK રકમ આપેલું છે. B એટલે કે વિડ્થ ઓફ ફૂટિંગ એ પણ આપણી પાસે છે. તો મેં ડીને કરતા બનાવ્યો. ડીને લઈ લીધો અંશમાં અને 0.138ને મેં જવા દીધું છેદ. તો 249 × 10⁶ એ આપણું બેન્ડિંગ મોમેન્ટ. 20 FCK. પછી 2.4 એની વિડ્થ હતી એટલે મેં એમએમમાં કન્વર્ટ કર્યું. ખાસ મેં કીધું કે જે બધા યુનિટ્સ છે એ સેમ રાખવાના, તો આને પણ મેં કેમાં કન્વર્ટ કરી નાખ્યું? એમએમમાં. અને 0.138 તો તમારા સમનું જ હતું. તો આનો આન્સર કંઈક આવું આવશે 37,740 × 0.36. પછી અહીંયા D² છે તો આપણે D જોતું હોય તો શું કરવું પડશે? એનું પણ અંડરરૂટ કાઢવું પડશે. તો અંડરરૂટ કાઢતા મને સમથિંગ આન્સર મળશે 194.26. એને એપ્રોક્સિમેટ કરી નાખું તો એ આવી જશે 200. બટ મેં તમને કીધું કે ફૂટિંગનો ફેલિયર બે રીતે થઈ શકે. તમે બેન્ડિંગ મોમેન્ટને જો સિક્યોર કરો તો તમારે શિયરને પણ સિક્યોર કરવું પડે. તો શિયરમાં ફેલિયર ના થાય, શિયરને સિક્યોર કરવા માટે તમે જે ડેપ્થ છે ઇફેક્ટિવ ડેપ્થ એને મેં એક લાઈન લખેલી છે કે 2.5 ટાઈમ્સ તમારે ઇન્ક્રીઝ કરવી પડશે. એટલે કે હજી 2.5 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરો, મલ્ટીપ્લાય કરી દો. તો હું 2.5 × 200 કરું તો એનો આન્સર મને મળશે 500. મળી ગયો 500. મેં તમે લખેલું જ છે ઇફેક્ટિવ ડેપ્થને શિયર ફેલિયરથી બચાવવા માટે આપણે એને 2.5 ટાઈમ્સ ઇન્ક્રીઝ કરવી પડે. તો તમને શું મળી ગઈ? ઇફેક્ટિવ ડેપ્થ. તો અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટિવ ડેપ્થ તમને મળી 500. પણ એ ડિસ્ટન્સ છે એ ક્યાં સુધીનું છે? તો કે સ્ટીલના સેન્ટર સુધી. અને મેં તમને વાત કરી કે તમે જ્યારે ફૂટિંગના સ્ટીલ પ્રોવાઈડ કરો તો 2 લેયરમાં કરવું પડે, લેયર 1 અને લેયર 2. તો તમે જે છે ડેપ્થ મળી લેયર 1 સુધી મળી. તો તમારે જે છે ટોટલ ડેપ્થ જોતું હોય, અહીંયા સુધીનું ડિસ્ટન્સ જોતું હોય તો કઈ કઈ વસ્તુ એડ કરવી પડશે? તો હું વાત કરું તો અહીંયાથી હાફ ડાયામીટર, પછી આ ફૂલ ડાયામીટર અને નીચે જો અહીંયા મેં લખેલું છે ક્લિયર કવર. આ 3 વસ્તુ તમારે એડ કરવી પડશે ત્યારે તમને ઓવરઓલ D મળે. તો ઇક્વેશન લખ્યું છે સ્મોલ d એટલે તમે અહીંયા સુધી પહોંચ્યા, પછી સ્મોલ d એટલે તમે અહીંયા સુધી પહોંચ્યા, પછી હાફ ડાયામીટર, પછી આ ફૂલ ડાયામીટર અને પછી નીચે જગ્યા વધી તમારું કવર. તો બધી વેલ્યુ અહીંયા હું પુટઅપ કરું છું. બધી એઝ્યુમ કરવાની. ક્લિયર કવર 50 અને ડાયામીટર એઝ્યુમ કર્યો 10. તો 500 + 10/2 + 10 + 50 એટલે 565. ટોટલ ડેપ્થ કેમાં મળશે? ઇન ટર્મ્સ ઓફ mm. બરાબર છે. અને તમારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 1000 કરી નાખવાનું એટલે 0.565 મીટર આ તમારી ડેપ્થ થશે. તો અહીંયા બેઝિક તમારું જે છે તમે ફૂટિંગની સાઇઝ આઈડેન્ટિફાઈ કરી લીધી, એની વિડ્થ ગોતી લીધી અને એની તમે ડેપ્થ ગોતી લીધી. હવેથી તમારે કરવાનું છે એ તમારે આનું સ્ટીલ ગણવાનું છે. તમે સ્ટીલ છે એ કયા વેમાં પ્રોવાઈડ કરશો. તો સ્ટીલ માટે હું વાત કરું તો તમારે એના માટે જે છે ટેલી કરવાનું થશે એ છે SP16 પેજ નંબર
48 અને પેજ નંબર 229. આ બે પેજીસને તમે ફોલો કરો એટલે તમારા રેન્ફોર્સમેન્ટનું ક્રાઇટેરિયા તમને આવડી જાય. હવે આના ઉપરથી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, તો અહીંયા મેં પેજ આપેલું છે, બરાબર. SP16નું પેજ નંબર 48 છે, ટેબલ 2. હવે આ જે છે ટેબલ ફિક્સ નથી, ટેબલ વેરિયેબલ છે. ટેબલ છે એ તમે કેના ઉપરથી આઈડેન્ટિફાઈ કરી શકો, તો કે અહીંયા FCK. જો રકમમાં FCK 20 આપ્યું હોય તો 48, પછી રકમમાં જો FCK 25 આપ્યું હોય તો 49, બરાબર. લાઇન વાઇઝ જ આપેલા છે. 15 આપ્યું હોય તો પૈસા વર્ષા પેજ નંબર 47 જોવાનું. તો અત્યારે આપણું આપેલું 20 એટલે મેં કેવું પેજ જોયું 48. હવે એમાંથી તમારે ગણવાનું શું છે, તો કે PT એટલે પર્સન્ટેજ ઓફ સ્ટીલ. પર્સન્ટેજ ઓફ સ્ટીલ મળી જાય તો AST મળી જાય. તો પર્સન્ટેજ ઓફ સ્ટીલ ગણવું હોય તો તમારે એક રેશિયો કરવો પડે. કેવો રેશિયો, તો કે MU/BD સ્ક્વેર. તો MU/BD સ્ક્વેર છે, બરાબર. એનો રેશિયો મેં કર્યો અહીંયા. તો MU છે એ તમારું છે 259.49, 249.99 10⁶. B એટલે વિડ્થ 2.4 એટલે 2400 અને D એટલે ઇફેક્ટિવ ડેપ્થ એટલે કે 500નો સ્ક્વેર. તો આનો મને આન્સર મળ્યો કંઈક 42. તો એપ્રોક્સિમેટ લીધું તો 45. તો જો 45 હોય, બરાબર, પછી તમારું FY હોય 415 હોય અને M20 હોય, તો તમારો જે આન્સર છે એ ક્યાં સુધી આવી શકે, તો જો અહીંયા હું બતાવું છું. આ તમારું 45 છે અને તમારું જે છે FY 415 માટે છે એ છે 415. જેના માટે તમને જે રેશિયો મળશે MU/BD સ્ક્વેર ઉપરથી, તો PT મળશે તમને આટલું 0.128 એટલે કે 0.128. તો એ અમે લખી નાખ્યું, PT તમને મળ્યું 0.128. તો આ PT ઉપરથી જો તમારે AST જોતું હોય એટલે કે એરિયા ઓફ ટેન્શન સ્ટીલ જોતું, તો ઇક્વેશન છે PT/BD/100. એ ઇક્વેશન મેં લખી રાખ્યું છે. આ ઇક્વેશન યાદ રાખવાનું છે, કંઈ આપેલું નથી. તો PT તમને મળ્યું 0.128 ડિવાઇડેડ બાય 1000 ઇન્ટુ B એટલે BF, વિડ્થ એની 2400 અને D છે એ છે 500. તો એના કારણે જે એરિયા મળ્યો એ એરિયા મળ્યો તમને કંઈક 1536 mm². હવે આ એરિયા છે એ તો એઝ પર મોમેન્ટ મળ્યો. આના સિવાય ફૂટિંગનો એક ક્રાઇટેરિયા છે કે તમે મિનિમમ સ્ટીલ આટલું, તો તમારું મિનિમમ સ્ટીલનો એરિયા છે એટલો તો તમારા ફૂટિંગમાં હોવો જ જોઈએ. તો મિનિમમ કેટલો એરિયા રાખવાનો થાય, તો જો મિનિમમ એરિયા માટે અહીંયા છે ને મેં એક પેજ નંબર આપેલું છે IS 456નું પેજ નંબર 48. એના ઉપર લખેલું છે કે મિનિમમ એરિયા જે છે સ્ટીલનો એ કેટલો રાખવાનો, મિનિમમ એરિયાનો ક્રાઇટેરિયા કેટલો રાખવાનો. તો વાત કરું તો જો એ નીચે આપેલું છે આ ટેબલ, બરાબર. આ જે છે ટેબલ એ ફૂટિંગ્સ માટે પર્ટિક્યુલર નથી, બટ સ્લેબ માટે છે. પણ સ્લેબને ફૂટિંગને આપણે એમ કન્સિડર કરીએ કે ઓલમોસ્ટ સેમ હોય, કે 2.4 મીટરનો જો સ્લેબ વિડ્થ હોય એની ફૂટિંગની, તો એ કાઇન્ડ ઓફ સ્લેબ જેટલી વિડ્થ પણ આપણે એને ગણી શકીએ. તો એ સ્લેબના ક્રાઇટેરિયાથી જ આપણે હાલીએ. તો અહીંયા લખ્યું છે, જુઓ 26.5.2.1ના ક્લોઝમાં તેણે લખ્યું છે કે રેન્ફોર્સમેન્ટ મિનિમમ કેટલું લેવાનું થશે. તો અહીંયા બે મને પર્સન્ટેજ દેખાય છે, 0.12% અને 0.15%, બરાબર. 0.15% અને 0.12. તો 0.15 ક્યારે લેવું અને 0.12 ક્યારે લેવું, તો અહીંયા જે છે આખા ક્લોઝમાં એવું લખ્યું છે કે જ્યારે માઇલ્ડ સ્ટીલ હોય, બરાબર, જ્યારે માઇલ્ડ સ્ટીલ હોય ત્યારે 0.15 લેવાનું, અને જ્યારે HYST અથવા તો ટોર સ્ટીલ હોય તો 0.12 લેવાનું. હવે આ માઇલ્ડ સ્ટીલ એટલે શું થાય? માઇલ્ડ સ્ટીલ એટલે જ્યારે રકમમાં FY, માઇલ્ડ સ્ટીલ એટલે FY 250 આપ્યું હોય તો એને માઇલ્ડ સ્ટીલ કહેવાય. આના સિવાય જો તમને 415 અથવા તો 500 આપ્યું હોય તો એને કહેવાય HYSD. એના કેસમાં તમને FY કેટલું આપ્યું હશે? 415. તો અત્યારે 415 આપ્યું છે. 415 આપ્યું તો કેટલા પર્સન્ટેજ લેવાનું તમારે? 0.12. 0.12% કેના? તો કે ટોટલ ક્રોસ સેક્શનલ એરિયાના. તો ટોટલ એરિયા, હવે જો તમને બે એરિયા આપી શકે, બે એરિયામાં પૂછી શકે, એક ઇફેક્ટિવ એરિયા હોય ને એક ટોટલ એરિયા હોય. ઇફેક્ટિવ એરિયા કે તો તમારે સ્મોલ d લેવાનો, અને ટોટલ એરિયા કે તો તમારે કયો લેવાનો? કેપિટલ D. તો તમારી પાસે એ પણ અવેલેબલ છે, તો કે 0.12 ઓફ ટોટલ એરિયા એટલે કે BF એટલે કે એની વિડ્થ 2400 અને D એટલે કેપિટલ 565. આના કારણે જે એરિયા આવ્યો એ 1627.2 mm². આ જે છે નંબર સેકન્ડ. તો મિનિમમથી ઓછું તમે સ્ટીલ પ્રોવાઈડ કરી ના શકો, એટલે આપણે જે સ્ટીલ પ્રોવાઈડ કરશું એ કેટલું કરશું? AST મિનિમમ જેટલું, એટલે કે 1627.2. એ નેક્સ્ટ સ્ટેપ છે એ આપણે આમાં નંબર ઓફ સ્ટીલ્સ ફાઇન્ડ કરવાના છે.
અને એની સાથે એનો ડાયામીટર પર તમારે ડિફાઇન કરવાનો છે, તો કે નંબર ઓફ સ્ટીલ્સ ડાયામીટર કેટલું રાખવું. તો વાત કરું કે નંબર ઓફ સ્ટીલ્સ કેટલા રાખવાના, તો જો એના માટે પણ અહીંયા ટેબલ આપેલું છે. મેં કીધું 229નો યુઝ થશે. SP16 પેજ નંબર 229, ટેબલ નંબર 95. હવે આનો એરિયા છે એ છે 1637.2 અને આ જે છે આખા ટેબલમાં બધા એરિયાઝ આપેલા છે. આ ઉપર છે એ તમારા બારના ડાયામીટર આપેલા છે અને આ લાઇનમાં છે એ તમારા બારના નંબર આપેલા છે. તો તમારે બારનો ડાયામીટરે તમારી રીતે ડિફાઇન કરવો પડશે અને બારના નંબર્સ પણ તમારે ડિફાઇન કરવા પડશે. કેના ઉપરથી, તો કે આ એરિયા જે છે એ આપેલું છે, આ એરિયા ઉપરથી તમારા પાસે જે એરિયા છે એ છે 1637, બરાબર, આપણે માનીએ. આ જે છે એ mm² છે અને આમાં જે એરિયા આપેલા છે એ સેન્ટીમીટર²માં છે. તો આને સેન્ટીમીટર² કન્વર્ટ કરવું હોય તો ડિવાઇડેડ બાય 100 કરવું પડે. તો ડિવાઇડેડ બાય 100 કરું તો આનો એરિયા થશે 16.37. હવે મારે એક એવો એરિયા ગોતવાનો આ ટેબલમાંથી કે જેનો એરિયા 16.37થી વધારે હોય. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે ફૂટિંગમાં કોઈ પણ સ્ટીલ પ્રોવાઈડ કરતા હોય તો નંબર ઓફ બાર્સ મેટર કરે છે. અહીંયા નંબર ઓફ બાર્સ જેટલા વધારે એટલું સારું. શું કામ, તમે ફોર એન એક્ઝામ્પલ વિચારો કે 25ના 4માં તો આપણું મેળ આવી જાય છે. જો 25ની વાત કરું કે 25 છે એના 4નું જે છે એરિયા એ 1963 એટલે 1600 કરતાં તો વધારે, તો મેળ આવી ગયો. તો આ હું વાત કરું કે આ 2.4 મીટરની વિડ્થ છે, 2.4. અહીંયા તમે એક સ્ટીલ પ્રોવાઈડ કર્યું, બીજું સ્ટીલ છેટ અહીંયા ક્યાંક આવશે, ત્રીજું સ્ટીલ છેટ અહીંયા ક્યાંક આવશે. તો આ ગેપ વધતો ગયો તો એ જગ્યાએ શું થશે, સ્ટ્રેન્થ ઓછી મળશે. સ્ટ્રેન્થ ઓછી મીન્સ કે ફેલિયર થવાના આ જગ્યાએથી ચાન્સીસ વધી જાય. નંબર ઓફ બાર્સ છે એ ઓલવેઝ કેટલા રાખવાના આ કેસીસમાં, ફૂટિંગના કેસીસમાં ગ્રેટર, વધારે. એટલે ફોર એન એક્ઝામ્પલ વાત કરું 12, 13, 15, બરાબર, જેનાથી ઓછામાં ઓછું સ્પેસિંગ રહે. બે સ્ટીલ વચ્ચે સ્પેસિંગ કેવું રહે, ઓછામાં ઓછું. તો એ રીતે હું વાત કરું તો આ એક મને બેસ્ટ ક્રાઇટેરિયા લાગે છે કે ડાયામીટર એનો 12 અને નંબર છે એ કેટલા રાખ્યા મેં, 15. એના કારણે જે મને એરિયા મળ્યો એ મને મળ્યો 1696, જે આપણા 1637 કરતાં વધારે છે. તો આને એઝ અ એન્ફોર્સમેન્ટ હું પ્રોવાઈડ કરું છું. જે મેં લખીને બતાવ્યું કે 12 mm ડાયામીટર, 15 નંબર અને એનો જે નવો એરિયા છે એ મને મળ્યો 1696. અને બોથ વેઝ એટલે કે એક્સ ડાયરેક્શનમાં પણ હું મૂકીશ 15 સળિયા અને વાય ડાયરેક્શનમાં પણ હું 15 સળિયા મૂકીશ. એટલે એક જાળી જેવું બનાવવાનું છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે. તો આ આપણે શું કર્યું, સ્ટીલ પ્રોવાઈડ કરી દીધા. સ્ટીલ પ્રોવાઈડ કર્યા પછી આપણે ચેક કરવું પડે કે આ જે સ્ટીલ છે એનું જે સ્પેસિંગ છે એના કારણે ક્રેક્સ જનરેટ થશે કે નહીં. તો જે ક્રેક્સ છે એ જનરેટ થશે કે નહીં થાય એ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણી પાસે જે ડિસ્ટન્સ અવેલેબલ છે એનું આપણે કંઈક અલ્ટરનેશન કરવું પડશે. તો શું કરીએ છીએ એ જોઈએ આપણે. તો મેં તમને કીધું કે આપણે આ ફૂટિંગ છે, બરાબર, એની ટોટલ વિડ્થ આપણી પાસે છે 2400. પછી આ ફૂટિંગનો આ બાજુનો લાસ્ટ સળિયો છે અને ફૂટિંગનો આ બાજુનો લાસ્ટ સળિયો છે. તો મારે શું ડિસ્ટન્સ જોઈએ છે, તો કે આ ફૂટિંગના આ સ્ટીલના સેન્ટરથી આ લાસ્ટ બે સ્ટીલના સેન્ટર. તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું પડે, તો જોઈએ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જોઈએ તો ટોટલ વિડ્થ છે તમારી 2400, એમાંથી આ સાઈડ અને આ સાઈડનું કવર બાદ અને હાફ આ ડાયામીટર અને હાફ આ ડાયામીટર એ પણ બાદ, એટલે ટોટલ એક ફૂલ ડાયામીટર થયો, હાફ ઇક્વલ્સ ટુ ફૂલ. પછી એક એક્ઝામ્પલ હું સમજાવું કે આ તમે સપોઝ આની ફૂટિંગમાં 3 સ્ટીલ પ્રોવાઈડ કર્યા, તો 3 સ્ટીલ વચ્ચે સ્પેસિંગ કેટલું હશે, તો 2 હશે ને, આ 1 અને આ 2. તો એવી જ રીતે જેટલા સળિયા હોય એના કરતાં સ્પેસિંગ કેવું મળશે, એક ઓછું. તો તમે 15 સળિયા પ્રોવાઈડ કર્યા તો કેટલું સ્પેસિંગ અવેલેબલ હશે, 14નું. આના ઉપરથી આપણે એમ ગણીએ છીએ કે સેન્ટર ટુ સેન્ટર જે ડિસ્ટન્સ છે એની વચ્ચે એક સળિયાથી બીજા સળિયા વચ્ચે તમને કેટલું સ્પેસિંગ મળે છે. તો એના ઉપરથી મને ખબર પડી કે આ સ્પેસિંગ કેટલું મળ્યું. અહીંયા મેં કર્યું કેલ્ક્યુલેશન એનું ટોટલ વિડ્થમાંથી બે બાજુના કવર, એટલે કે 50નું બે બાજુથી કવર બાદ કર્યું એટલે ટોટલ 100 અને માઇનસ એક ફૂલ ડાયામીટર બે બાજુનો હાફ, એટલે કે આપણે ડાયામીટર 12 પ્રોવાઈડ કર્યો તો 12 મેં ડિડક્ટ કરી નાખ્યો. ડિવાઇડેડ બાય અહીંયા મેં લખી રાખ્યું છે કે 15 નંબર હોય સ્ટીલના તો એના માટે સ્પેસિંગ છે એ તમારા પાસે 14 અવેલેબલ હશે. તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એક સ્ટીલથી બીજા સ્ટીલ વચ્ચે કેટલું સ્પેસિંગ આપણે મળે છે કે 163.42. આ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે, બરાબર.
પણ જે આપણા કોડમાં ક્રાઇટેરિયા આપ્યો છે ને ડિસ્ટન્સનો એ ક્લિયર ડિસ્ટન્સનો આપ્યો છે, સેન્ટર ટુ સેન્ટર નથી આપ્યો. તો આમાં ક્લિયરમાં કન્વર્ટ કરવું હોય તો જો એ મેં બતાવ્યું છે. ક્લિયર ડિસ્ટન્સ ક્યાંથી મળશે તો કે જ્યાં અમારો સળિયો એન્ડ થાય. તો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ મળી ગયું. એમાંથી હવે શું વાત કરવાનું તો તમને ક્લિયર ડિસ્ટન્સ મળે તો કે આ બાજુનો હાફ ડાયામીટર અને આ બાજુનો પણ હાફ ડાયામીટર, બરાબર. અહીંયાથી હાફ અને અહીંયાથી હાફ, એટલે ટોટલ વળી પાછું એક ફૂલ ડાયામીટર બાદ કરવાનું થાય. એટલે કે આમાંથી મેં કેટલું બાદ કરવું પડશે 12 બાદ કરતાં મને જે સ્પેસિંગ મળ્યું એ મળ્યું 151.42. અને એસ પર આઈએસ કોડ આ સ્પેસિંગ કેટલું હોવું જોઈએ તો કે 180. કેવી રીતે 180 હોવું જોઈએ તો આપણી પાસે કોડ અવેલેબલ છે, અહીંયા મેં લખી રાખેલું છે, બરાબર. આ પેજ કયું છે તો કે IS 456નું પેજ નંબર 46 અને ટેબલ કયું છે તો કે 15. આ ટેબલ નંબર 15માં આ 0 વાળી લાઈન આપણે કન્સિડર કરી. તો 0 વાળી લાઈનમાં 450 એટલે કે 415 માટે સ્પેસિંગ કેટલું હોવું જોઈએ તો કે 180. મેક્સિમમ સ્પેસિંગ આટલું હોવું જોઈએ. આનાથી વધારે હશે તો ક્રેક થાય. તો આપણે જે છે મેક્સિમમ 180 ને આપણે પ્રોવાઈડ કર્યું એ 151.42 છે, એટલે તમારું જે છે ફેલિયર થવાના ચાન્સીસ કોઈ નથી. વિચ મીન્સ ઓકે અહીંયા આપણે લખ્યું, બરાબર છે. તો અહીંયા સાથે તમે રેન્ફોર્સમેન્ટ ગણી લીધું, પછી એના સાથે તમે ડેપ્થ કેલ્ક્યુલેટ કરી લીધી, પછી એની તમે સ્પાન કેલ્ક્યુલેટ કરી લીધું, સ્પાનને એની વિડ્થ કેલ્ક્યુલેટ કરી લીધી, બરાબર છે. આના પછીના જે ચેક્સ છે હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના ચેક્સ પણ તમને બધા કરીને બતાવીશ. અને અત્યાર માટે આટલું તમને રાખું છું. થેન્ક યુ.